હાય ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો દરેકને જય માતાજી. અને અત્યારે વાગ્યા છે 1:27 અને અમે જઈએ અત્યારે પ્રોગ્રામમાં. ખીરાલુ જોડે હીરાપુરા ગામ આવેલું છે, ત્યાં તો પ્રોગ્રામ છે રાત્રે લગ્નનો. તો જઈએ છીએ અમે જગદીશને બધા. જગદીશ ભાઈ મજામાં? જય માતાજી મિત્રો. સંદીપ મજામાં? જય માતાજી. જમી લીધું? જગા આવો જમી લીધું ભાઈ. જમી લીધું છે અમે અને જઈએ પ્રોગ્રામમાં. વેલા એટલા માટે જઈએ કે ધરોઈ ડેમ લગભગ તોથી 15 થી 20 કિલોમીટર જ છે. તો ધરોઈ ડેમ જોવા માટે અમે વહેલા જઈએ. આમ તો કોઈ દાડ ધરોઈ ડેમ જોવા સ્પેશિયલ જવાના નહીં, પણ આજે લગભગ તોથી 15 થી 20 કિલોમીટર એટલે અમે વહેલા નીકળ્યા ધરોઈ ડેમ જોવા માટે. જઈએ પ્રોગ્રામમાં આગળ. ધર્મેશ અને સતીશ 2 જણા આવે તો આગળથી એ લોકો આવી જશે. અને અત્યારે સિંગરવાદ તો મહાશિવરાત્રિ એટલે મેળો આજે. તો આપણે આવી ગયા વડવ આદિનાથનગર. અમારા ચામુંડા હેરસ્ટાઈલ રાહુલભાઈના ત્યાં બાલ કપાવા. તો ગાઈસ અમે બાલ કપાવીને હવે નીકળી ગયા છીએ. દંબા આવી ગયા. દંબા મજામાં ભાઈ? મજામ. જય માતાજી બધા. સતીશજી રીધમની ગાડીમાં આવે. સતીજી પાછળ આવે. સતીશજી રીધમની ગાડીમાં આવે હોય એટલે અમે જઈએ હે. પહેલા જઈએ ધરોઈ. ઓ સીધી હોટલે ચા પીવો ભર્યા અમે. જગા જઈ હોટલ સંદીપ. ખાવાનું નહીં, ચા પીવાનું. સંદીપ લાલે ઉઠાઈ चाहिए. संदीप क्या राजन भाई એક નંબર કમ્પ્લીટ. जगह चानो टेस्ट के हो? एक नंबर अच्छा खाली. जगदीश ने 1 नंबर चा लागी. आ 1 नंबर चा हो, एक ज नंबर. 2 नंबर नहीं जगह. फाइनली 1 नंबर चा पी ली दी जगह. એક નંબર હતી. 1 नंबर चा पी ली दी हो. 1 नंबर चा. અમે જઈએ તો ગાડી तो ડેમ જોવા. ધરોઈ ડેમ કઈ દેખ બતાવીએ એવું. આગળ જઈને ધરોઈ ડેમ બતાવીએ તમને. તો ગાઈસ પહાડો આવી ગયા. રાજસ્થાન જેવો માહોલ થઈ ગયો. આવું કર્યું. અંબાજીમાં એવા પહાડ નહીં બધા ગાડી. દંબા પહાડો આવી ગયા ગાડી. અંબાજીમાં ને એવા પહાડો હોય જોરદાર. ના મિત્રો, લોકેશન ની વાત કરીએ ને તો 1 નંબર લોકેશન. એક નંબર જ લોકેશન હોય હો. તો આજે ફોટા પાડીએ. ફોટા પાડીએ તો આજે રાજનભાઈ. આ તો સતીશજી નહીં ને કે 1 નંબર માં જ કોક થઈ જવાય. હા. તો ગાઈસ પહાડ આવી ગયા કમ્પ્લીટ આમાં. નહીં તંબા? જોરદાર. પેલું ઘર જો, ઘર બતાવો ગાઈસ. ઘર નહીં લે તો પેલું પથ્થર કાપાઈ રહ્યું મશીન કોક. તો ગાઈસ ફાઇનલી આપણે ધરોઈ ડેમ પહોંચી જાય. રહે રસ્તા કોમ ચાલુ લાગે હજુ બધું રસ્તાનું. નહીં તંબા કોમ ચાલુ નહીં રસ્તાનું? કામ ચાલુ. બાજુ ગાર્ડન જો મસ્ત બગીચાનું બધું કોમ ચાલુ હજુ. ધરોઈ ડેમ હજુ અહીંથી લગભગ 1 કિલોમીટર. કેટલા વાગ્યા? 8:30 થઈ ગયા. અંધારું પડી ગયું. આ ગઈ તો આ ઘઉં જઈ જગ્યાએ વાયેલા તમે જુઓ. તો કરેલું છે. તો ગાઈસ ફાઇનલી અમે ધરોઈ ડેમ પહોંચી ગયા. પણ ધરોઈ ડેમનું અત્યારે કોમ ચાલુ એટલે ઉપર જવા દેતા નહીં. આ જુઓ, આ પોણી છોડવાનો બારો. અહીંથી ડેમમાં પાણી વધી જાય એટલે અહીંથી પાણી છોડો. ધંબા બહુ ટાઈમ લાગ્યો નહીં આવતા. અને તમારે જોવું હોય તો હું બારો ખોલતા આવું પાણીનો.
જગા બહુ ટાઈમ લાગ્યો આવતા. ટાઈમ એ બહુ લાગ્યો અને મિત્રો લોકેશન એક નંબર છે તો અમે તો ખુશ થઈ ગયા જોઈને. લોકેશન સારું હ, તમે આવો તો ખેરાલુ બાજુ આવજો. સારું નહીં, લોકેશન એક નંબર જ છે. આ જગાભાઈનો ડાયલોગ છે નવો, એક નંબર લોકેશન. તો અમે હવે જઈએ, હવે તો પ્રોગ્રામમાં જઈએ ડાયરેક્ટ જમવાનું, એટલે જમી લઈએ ચોક રસ્તામાં. તો ગાઈસ અમે ધરોઈથી હવે નીકળી ગયા, અમે જઈએ હે ખાવું પડશે પહેલાં, તો સારી હોટલ જોઈને પહેલાં ખાઈ લઈએ પછી પ્રોગ્રામમાં જઈએ. તો અમે જમવા આવી ગયા હોટલે. તો ગાઈસ ભૂખ લાગી તો જમવા આવી ગયા આગમન હોટલ. આગમન હોટલ પહેલા લગભગ 10 કિલોમીટર પહેલા. ભૂખ લાગી તો ખાઈ લઈએ. હવે સૂર્યકુમારનું આગમન થઈ ગયું બેટિંગમાં. મેચ ચાલુ હતો ભારત પાકિસ્તાનની. હા આવ્યું મેચ ચાલુ હતો ભારત પાકિસ્તાનની. તો કોણ જીતા? ભારત જ જીતવું જોઈએ. કોણ જીતા નહીં નહીં શું કેવું? ભારત જ જીતવું જોઈએ ને, હવે તો કોણ જીતે? 20 હતો. હા 20 વર્લ્ડ કપ ચાલુ એટલે શું કેવું? જગા તો ખબર નહીં પડતી મેચમાં. પડે જગા? મને ખબર મેચમાં પડતી નહીં, મને તો ખાવાનું દેખાય, ભૂખ લાગી. શું મંગાવો ભાઈ? શું મંગાવીએ? જોવો ને મેન્યુ પછી કયો. સંદીપ શું લેશે? જગા મેન્યુમાં શું લેશે? સારું ભાઈ મંગાવો. તમે નહીં મંગાવ્યા કહો? ઘરે ખીચડી મંગાવો. તો મસાલા પાપડ આવી ગયો. પાપડ આવી ગયો. પહેલાં તો મસાલા પાપડ ખાઈએ. આ બાદ તો હેડી પતવા આવ્યું એવું લાગે. માહોલ ગરમ. મસાલા પાપડ તો પહેલાં જ જોઈએ ખાધે પહેલાં. હમ શું કેવું? જમવાનું આવી ગયું છે. જો જગદીશ જમવાનું આવી ગયું. સેવ ટામેટાની સબ્જી, ચણા મસાલા, રોટલી અને પ્યાજ. દંભાએ તો હેડા મુહેડ ચાલુ કર્યું. જબ્બા મેચ જોવાના ખાયા સંદીપ ના જગો. જમવાનું ફિનિશ થઈ ગયું. સંદીપ તો મૂકવા શું થયો રાજમભાઈ? ત્યાં મુખવાસ લાવજો ભાઈ. જમવાનું કેવું હતું? તો મિત્રો ફાઇનલી અમે જમી લીધું છે. તો એક નંબર જમવાનું હતું હોટલ. જોઈ શકો છો તમે વ્યૂ હોટલનું. સંદીપભાઈ જમવાનું સરસ હતું. રાધનભાઈને પૂછશે. જમી લીધું અમે. અને આ બાજુ સતલાસણા વાળો રોડ અને આ બાજુ ખેરાલુ જાય બરાબર. તો સતલાસણાથી ખેરાલુ જવાના વચ્ચે આગમન હોટલ આવો તો એક નંબર જમવાનું હોય. તો તમે એ ગાડી આવો તો જમવાનું જમી લેજો. એ ગાડી તમારે જમવું હોય તો 18 ગણી રીધમ આખું ગ્રુપ એ ગાડી બોલાવવાનું જમવા માટે. પણ એમને લગભગ 80 કિલોમીટર થોડું વધારે લોબું થઈ જતું હતું એટલે એ જમી લેશે મતે. હવે જઈએ હવે પ્રોગ્રામમાં. મળ્યા પ્રોગ્રામમાં જઈને. શું કેવું દંબા? જમવાનો ટેસ્ટ તો આપણા રિંગ રોડ જેવો જ છે. એક આવજો નંબર. આગમન હોટલમાં આવજો. કુપલાડું જમવા આવો તો આપણે. દંબા કમ્પ્લીટ હોટલ. તમારે કોઈ જોવું નહીં પડે જમવામાં નહીં. રિંગ રોડ જેવો ટેસ્ટ આવો.
તો ગાઈસ આજે ફોનમાં ચાર્જિંગ નહીં તો બ્લોગનો એન્ડ એ ગાડી આપી દઈએ. તો બહુ મોજ કરી આજના પ્રોગ્રામમાં. તો બ્લોગ ગમ્યો હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.